સરકારી શિક્ષણની શું હાલત છે અને શાળાઓ કેવી છે, ત્યાં શિક્ષકો ઘટે છે, ઓરડાઓ નથી ને મેદાનો નથી, આ બધી શિક્ષણની સમસ્યાઓ છે ગુજરાતમાં। ત્યારે આ બધી હાલત વચ્ચે જ્યારે વાલીઓને ના છૂટકે ખાનગી શાળામાં જવું પડતું હોય છે, ત્યારે એ વાલીની વેદના શું છે જાણો વિડીયોમાં। મારું નામ આરતી સુનિલ પાટીલ છે અને મારા છોકરાઓ વલ્લભ વિદ્યાલયમાં ભણે છે। એમને 2 મહિનાથી ઘરે બેઠા છે। પહેલાં 100% ફી માફીનું ફોર્મ ભર્યું હતું, પછી કહે છે ફી ભરવી પડશે, પછી અમે 4,800 ફી ભરી છે, પછી બીજા વર્ષે એવું કહે છે તમારે 16,000 ભરવા પડશે। તો અમે હમણાં એવું કીધું કે અમારી પરિસ્થિતિ છે નથી, એટલે અમને એવું જ કીધું કે પરિસ્થિતિ નથી, અમે ભરીશું પણ અમને સમય આપો। એ લોકો આપવા તૈયાર નથી અને 2 કલાક છોકરાઓને બહાર બેસાડી રાખે છે। છોકરાઓ મારા રડતા હોય છે બહાર। તમારા છોકરા કેટલા દિવસથી ઘરે છે? 2 મહિનાથી। તમે આની માટે પ્રિન્સિપાલને રજૂઆત કરી કે મારા છોકરા 2 મહિનાથી ઘરે છે, મારા છોકરાનું સ્કૂલમાં શિક્ષણ બગડે છે? કરી, અમે રિક્વેસ્ટ બી બહુ કરી, બહુ નોરા બી કરી અમે મેડમને। તો મેડમ એવું કહે છે ફી ભરો પછી છોકરાને બેસવા દઈશું, એના વગર અમે બેસવા નહીં દઈએ। તમારા છોકરાઓ કઈ સ્કૂલમાં ભણે છે? શ્રી વલ્લભ વિદ્યાલય। ક્યાં એ આ સ્કૂલ? એ આ નવજીવન, વડોદરાની અંદર? વડોદરાની અંદર નવજીવન। અચ્છા, અને કયા ધોરણમાં તમારા છોકરાઓ ભણે છે? સ્નેહલ સુનિલ પાટીલ 6થા ધોરણમાં ભણે છે, ધ્રુવ સુનિલ પાટીલ 4થા ધોરણમાં ભણે છે। જે વિડીયોમાં જોયું તો મહિલા કહી રહી છે કે બાળકોનું શિક્ષણ છે તે અધૂરું રહી જાય છે, કારણ કે આ બધા ખાનગી શાળાવાળા લોકો ફી ના ભરતો એટલું બધું દબાણ કરે છે છોકરાને કે ફીને ભરતો શાળાએ ના આવવા દે ને શાળામાંથી કાઢી મૂકે છે, તો એ છોકરાને ઘરે બેસવું પડે છે, એનું ભણતર અધૂરું રહી જાય છે, એનો સમય બગડે છે। તો આવી હાલત જ્યારે આ ખાનગી શાળામાં થઈ જતી હોય ત્યારે મા બાપના જે શું હાલત હોય એની આંતરિક કકડતી હોય ત્યારે એની હાલત એમને ખબર હોય છે, એની શું મજબૂરી હોય। એ વિડીયોમાં બેન કહી રહ્યા છે કે એને પોતાના ઘરેણાં વેચીને એના છોકરાને ફી ભરી તોય ઓછી પડી, તોય પૂરું ના થયું, બીજી શાળામાં એડમિશન લીધું। આવી હાલત જ્યારે ખાનગી શાળાઓની થઈ જતી હોય ને ખાનગી શાળાના રાફડા ફાટેલા હોય ને બધા સંચાલકો જ્યારે બહુ કરોડપતિ થઈ જતા હોય છે, બહુ અઢળક રૂપિયો જ્યારે ખાનગી શાળામાંથી કમાઈ લેતા હોય છે, કારણ કે આ શિક્ષણ હવે જ્યારે ખાનગી તરફ જતું હોય ત્યારે ખાનગીકરણ જે બધું થઈ ગયું એના લીધે આ બધા બાળકોનું ભવિષ્ય અંધારમાં મુકાઈ જતું હોય છે। ત્યારે બધા લોકો એવા નથી હોતા સક્ષમ કે એ ખાનગી શાળામાં અત્યારે જઈ અને એના બાળકોને ભણાવી શકે। તો બધા નાના માણસો હોય એમની કંઈક મજબૂરી હોય છે, એમને પણ કંઈક અપેક્ષા હોય છે કે એમના છોકરા મોટા થઈ ને કંઈક સારી નોકરી કરે, કંઈક વકીલ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને વગેરે કંઈક સારું પ્રોફેશન કરે, એમની પણ એવી અપેક્ષા હોય છે। એટલે એ ખાનગી શાળામાં ના છૂટકે એને મોકલતા હોય છે, કારણ કે સરકારી શાળામાં એ ધૂળ ખાતી હોય, કંઈ શિક્ષણ સારું ના હોય, શિક્ષકો ના હોય, ત્યારે એવી હાલતમાંથી એ ખાનગી શાળામાં જતા હોય ત્યારે આ ખાનગી શાળામાં પણ આવી બધી મજબૂરી એમને સહન કરવી પડતી હોય છે। એટલે ફી ના ભરો, થોડીક ફી મોડી આવે તો એટલું બધું પ્રેશર જે બાળકો ઉપર લાવવામાં આવતું હોય છે। તો આ જે ખાનગી શાળાની આ જે સમસ્યા છે એ બધી સામે આવી રહી છે। આ તો એક દાખલો આવ્યો, તો ગુજરાતમાં આવી બધી ખાનગી શાળાઓ કેટલી છે ને કેટલા આવા દાખલાઓ હશે, કેટલા વાલીઓ હશે કે બધા પીડાતા હશે, આવી બધી મજબૂરી સહન કરવી પડતી હોય છે કે ઉછીના પૈસા લઈ અને બાળકોને ભણાવવા પડતા હોય છે, વ્યાજે પૈસા લાવવાના, બેંકમાંથી લોન લેવાની, આ બધી સમસ્યા છે। તો સરકારે પણ આના વિશે કંઈક વિચારવું જોઈએ, આની ઉપર અંકુશ લાવવો જોઈએ ને એફઆરસી છે તો એફઆરસીનું શાળાઓ પાલન કરે છે કે કેમ એની ઉપર પણ નજર રાખવી જોઈએ, કારણ કે જે ખાનગી શાળાઓ જે કરે ઢગલો પૈસો જે અધિકારીઓને બધા નેતાઓને બધા કરી નાખતી હોય છે, એટલે બધું ચાલ્યા રાખે છે, કોઈ કંઈ કહેવાવાળું નથી ખાનગી શાળાને, એટલે બેફામ રીતે બધું આ તંત્ર ચાલી રહ્યું છે। પૈસા કમાવા માટેનું આ સાધન આ ખાનગી શાળાઓ બની રહી છે। તો આવું બધું ન થાય ગુજરાતમાં ને ગુજરાતની અસ્મિતાને ડાઘ ન લાગે એવા પ્રયત્ન આપણે બધાએ કરવાના છે। નમસ્કાર।